હાલમાં તાપમાન અને ભેજની ખૂબ વિષમ પરિસ્થિતિઓ જોવા મળી રહી છે। પશ્ચિમ વિક્ષોભને લીધે અત્યારે હાલમાં જે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે ને તેના લીધે અત્યારે આગામી 2 થી 3 દિવસમાં ગીર સોમનાથ અને અમરેલીમાં અમુક વિસ્તારોમાં જે છે તે વરસાદની સ્થિતિ જોવા મળી શકે તેમ છે। જૂનાગઢ જિલ્લામાં માવઠાની શક્યતા નહિવત દર્શાવવામાં આવી રહી છે। ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ધીમંત વગાસિયા દ્વારા આ સમગ્ર માહિતી આપવામાં આવી હતી કે આગામી 3 દિવસ હજુ પણ હવામાનમાં બફારા જેવી પરિસ્થિતિ જોવા મળી શકશે અને આગામી સમયમાં એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં હીટવેવ એક આવી શકે છે, જે 43 થી 44 ડિગ્રી જેટલું તાપમાન પણ જઈ શકે છે અને હાલમાં કોઈ પણ પ્રકારની માવઠાની દહેશત નથી તે જૂનાગઢ જિલ્લામાં સ્પષ્ટ થયું છે। જી નમસ્કાર, હું ધીમંત વગાસિયા, કૃષિ હવામાન સેલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢથી। અને હાલ જો આપણે જોઈએ તો છેલ્લા દિવસોમાં આપણે જે તાપમાન અને ભેજ આ બંનેને લઈ અને ગરમી અને ઉકળાટ આ બંનેનો આપણે સામનો કરવો પડી શક્યો છે। અને પશ્ચિમ વિક્ષોભને કારણે પણ આપણે અમુક જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના એમાં કમોસમી વરસાદ પણ આપને મળવા પામેલો છે। હવે આગામી દિવસોમાં આપણે જોઈએ તો આગામી દિવસોમાં જે વરસાદ છે એ ગીર સોમનાથના અમુક વિસ્તાર અને અમરેલી જિલ્લાના અમુક વિસ્તારમાં આગામી દિવસો 2 દિવસ સુધી હજી શક્યતાઓ રહેવા પામશે। જૂનાગઢ જિલ્લામાં સામાન્ય રીતે શક્યતાઓ નહિવત જોવા મળશે વરસાદની, પણ સાથે સાથે આગામી 3 દિવસ સુધી હજી તાપમાન સામાન્ય સાથે જે હવા છે એ ભેજવાળી હોવાને કારણે જે ડિસ્કમ્ફર્ટ લેવલ આપણે કહીએ કે બફારાનું પ્રમાણ છે એ આગામી 3 દિવસ સુધી હજી આપણે સામનો કરવો પડી શકે એમ છે। અને ત્યારબાદ જે તાપમાન છે એ ફરીથી ઊંચું જશે 1 થી 2 ડિગ્રી અને એને લઈ અને જે ફરીથી આપણે ગરમીનો અને તાપનો સામનો કરવો પડી શકે એમ છે। અને ત્યારબાદ જો આપણે એક ગરમીના પ્રવાહની એટલે કે હીટવેવની જો વાત કરીએ તો હીટવેવ છે એ હાલની જે પરિસ્થિતિ છે એ મુજબ જોઈએ તો એપ્રિલ માસના અંત ભાગમાં અને મેની શરૂઆતના ભાગમાં આપણે એક હીટવેવની શક્યતા વધારે રહેશે। અને આને લઈને જે તાપમાનનો પારો છે એ 43 અથવા તો 44 ડિગ્રીની આસપાસ આ સમય દરમિયાન પહોંચી શકે એવી શક્યતાઓ પણ હાલ દેખાઈ રહેલી છે। કમોસમી વરસાદ અને જે માવઠાની આપણે હાલ છેલ્લા 2 દિવસથી જોઈએ છીએ તે ગુજરાત અને કચ્છના જુદા જુદા વિસ્તારમાં જે આપણે જોવા પણ મળેલ છે। તો આગામી દિવસોમાં આપણે સૌરાષ્ટ્રમાં જો વાત કરીએ તો ગીર સોમનાથ અને અમરેલી છે અને ભાવનગર છે આ વિસ્તારમાં જોવા મળી શકે એવી શક્યતાઓ છે। અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે અને કચ્છના અમુક ભાગો છે તો આ ભાગોમાં હળવા કમોસમી વરસાદની શક્યતાઓ આપણે એકલ દોકલ વિસ્તારમાં મળી શકે એવી શક્યતાઓ છે।